હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6/4/2026. અત્યારે હાલ હું આવેલો છું અમોદરા તાલુકા હિંમતનગર ભાઈ નીતિનભાઈના ખેતરમાં. હવે આ ખેતરમાં આપણે પ્લાન્ટેશન કર્યું. કઈ તારીખે મયંકભાઈ પ્લાન્ટેશન કર્યું? 23/3/2026ના રોજ થી પ્લાન્ટેશન ચાલુ કર્યું. હવે ટોટલી કેટલા એકરનું વાવેતર આપણે થઈ ગયું? ટોટલી 7 એકર. અહીં આગળ નીતિનભાઈના ત્યાં 7 એકરનું તાઇવાન રેડ લેડી 786નું આપણે પ્લાન્ટેશન કરેલું છે. હવે મિત્રો, આ એક વાડીમાં મારા ખાસ વિડીયો ઉતારવાનું મકસદ એ છે કે અમુક ખેડૂતોની આપણા પર કોમેન્ટ આવું છે કે કાકા આપણે રબડી કરીએ છીએ તો જમીન ટાઈટ થઈ જાય છે અને એના કારણે રૂટ ડેવલપમેન્ટ થતું નહીં અને છોડ મર્યું છે. તો આપણે નીતિનભાઈ જ છે ને, ભાઈ નીતિનભાઈના માણસ જ છે મયંકભાઈ, એમને પૂછીએ કે ભાઈ તમે રબડી કરીને વાયા તો તમારા છોડમાં મોર્ટાલિટી કેટલી છે એ તમને પ્રત્યક્ષ જાણવા મળશે. મયંકભાઈ, આપણે જે રબડી કરીને તમને વાવેતર કરાવ્યું, હવે એમાં તમને છોડ ચોપ્યા પછી મોર્ટાલિટી કેટલી આવી અને ખાતા પૂરવામાં કેટલા છોડ જાય જરા જણાવો. મારા સાહેબ આ 2.5 એકર છે. હા, 2.5 એકરમાં 2340 પ્લાન્ટ છે. બરાબર. વાવેતર આપણે 23/3 કરેલું હતું. બરાબર. અત્યાર સુધીમાં આખા ખેતરમાં 3 થી 4 છોડ થયા છે. 3 થી 4 છોડ જ ગયા છે. એનાથી વધારે કોઈ છોડ નથી. અત્યારે બી આ ગ્લો કવર ઉપર દોરી મારવાનું ચાલુ છે. બરાબર. તો માણસો જોતા જ હોય છે, પણ કોઈ જગ્યાએ કોઈ છોડ જ્યો હોય એવું લાગતું જ નથી. કોઈ છોડ ગયો જ નથી. એટલે રબડી કરવાથી ટૂંકમાં તમને ફાયદો થયો. ફાયદો બહુ સારો ફાયદો. બરાબર. એટલે મોર્ટાલિટી આવી નથી. મોર્ટાલિટી આવી. મિત્રો, હવે જુઓ, રબડી કરવાથી મગજમાં આ કોઈ તમારા ગ્રંથિ હોય આવી તો કાઢી નાખો. હું તમને એક સાયન્ટિફિક સમજાવું કે તમે રબડી કરો જ્યારે તો છોડ અંદર મૂકો છો એટલે તમે પાણીમાં જ મૂકો છો. ધીમે ધીમે પાણી શોષાઈ જાય છે. બરાબર. પાણી શોષાઈ જાય એટલે એ માટી બીજી માટી આથી મિક્સ થઈ જાય છે. બરાબર. ત્યાર પછી એવું કોમેન્ટમાં લખ્યું એક ભાઈએ કે ગઠ્ઠા થઈ જાય છે. એટલે ભાઈ, માટી તો બધી પડેલી છે તમારી. હવે તમને એક પ્રેક્ટિકલ બતાવું કે અહીં આગળ તમે રબડી કરી, આ માટી તો તમારી ભીની છે, તો ક્યાંથી ગઠ્ઠો થવાનો છે? સૂકું થોડું છે બાજુમાં? આપણે બાજુનો આ વિસ્તાર તો કોઈ સૂકો નથી, આ તો ભીનો છે. આ પાણી શોષાઈ ગયું રબડીનું, તો આ માટી જેવી જ માટી થવાની છે, ગઠ્ઠો ક્યાં થવાનો છે? અને એમાં રૂટ ડેવલપમેન્ટ સારું થાય. તો એટલે મગજમાંની આ ગ્રંથિ તમે કાઢી નાખો કે રબડી કરવાથી જમીન કડક થઈ જાય છે. આવું કોઈ નથી. આ પ્લાન્ટેશન કર્યા પછી એ ભાઈને જ તમને મયંકભાઈએ જ કહ્યું કે 4 થી 5 જ ખાતો પડ્યો. હવે તમને હું બતાવું કે તમે જુઓ, દરેક છોડ જુઓ તમે આ રીતે. કેમેરામેન તમને બતાવું છે આ પ્લાન્ટ શું હવે જશે. આ કમ્પ્લીટ રૂટ ડેવલપમેન્ટ છે એનું. આ બાજુને જ તમને રોમાં બતાવું. જુઓ તમે, આ બધા છોડ રબડી કરીને જ વાયેલા છે. આગળ આવો તમે, એક છોડ મને બતાવો કે મોર્ટાલિટી હોય. હવે મિત્રો, તમને કહું છું કે પપૈયા વાવતા તમે પોતાને જાતે ખતરા ન કરો. જે રીતે પદ્ધતિસર થતું હોય એ પ્રમાણે જ કરો. અત્યારે હાલ લોકો 15 દાડાના છોડ હોય અને એમાં ખાતર ચડાવવાના ચાલુ કરી દઈશું. નવા ખાતરના કન્ટેનવાળા બધા ચડાવું, પણ આ છોડને એ લેવાની કોઈ ક્ષમતા જ નથી. 20 દિવસે જ ખાતર લેશે, એ પહેલાં કોઈ ખાતર લેશે ના. અને આપણી જમીનમાં ભરપૂર ખાતર છે, એટલે કોઈ ખાતરો એ ચડાવવા ન રાખો તમે. હવે હાલ અમે આમાં મયંકભાઈ આપણે મેટાલેક્સ બેંકો જે બધું ચડાવ્યું ને, બસ એક જ એટલું જ ચડાવ્યું. હવે ટાઇકોડર્મા ને માઇકોરાજા આજે ચડાવવાના છે આપણે. એ વચ્ચે કોઈ ખાતર કે કોઈ બીજું હ્યુમિક કે કોઈ આપ્યું નથી. તમે મિત્રો જુઓ, મયંકભાઈને મેં પૂછ્યું તો ફક્ત મેટાલેક્સ બેંકો જેબનું આપણે ડીંજી કર્યું રબડી કરીને. ત્યાર પછી કોઈ આપ્યું નહીં. આજે 14 દિવસ થયા. 14 દિવસના વચ્ચે કોઈ આપેલું નથી. એટલે મિત્રો, રબડી કરીને તમે વાવજો, કોઈ નુકસાન નથી. અને હવે બીજું એક ખાસ હું તમને આ વિડીયોમાં બતાવવા માગું છું કે અત્યારે હાલ તો વાદળ છે એટલે દરેકને એમ લાગે છે કે ગરમી તો આવવાની જ નથી. પણ હવરના દિવસોમાં આપણે હવામાનશાસ્ત્રીઓનું અનુમાન જોઈએ કે ટેમ્પરેચર જોઈએ તો એપ્રિલના એન્ડમાં અને મેમાં આપણે 40નો પારો 100% આવશે. એટલે જે મિત્રોએ પ્રોટેક્શન માટે ક્રોપ કવર કે ગ્રો કવર લગાવેલા ના હોય તો તમે આ કરજો. આમાં કોઈ બહુ વસ્તુ પેલું નથી. આવી સ્ટીક મારા હાથમાં છે, એવી 3 સ્ટીકો લેવાની.
બજારમાં આ ટાઈપનું કવર તૈયાર જ મળે છે. આ રીતે 3 વોશ લગાવીને ઊભું કરી દેવાનું, અંદર મજબૂત લગાવી દેવાના, એક દોરી બાંધી દેવાની. તમારે એના કારણે કાપડ નીચે ના આવે. આ દોરી મારી દીધી એટલે આ કાપડ છે નીચે આવે ને. હવે આ છોડને પૂરેપૂરું ગમે તેટલું 40-42 ગરમી થાય તો પણ એનું પ્રોટેક્શન મળે, સીધો ગરમ પવન ના અડે એનો. એટલે જો લગાયા ના હોય તો વહેલી તકે તમે લગાવી લેજો કે હવે ટેમ્પરેચર દિવસે દિવસે વધશે. જો ટેમ્પરેચર વધશે તો તમારા છોડને ગરમ લૂ લાગશે ને તો પત્તા ધીમે ધીમે બળતા થઈ જશે. આપણે ક્યારે ક્રોપ કવર કાઢવાનું? આપણો છોડ આટલા ટચ થઈ જાય એટલે લગભગ મે મહિનો એન્ડ આવી જશે ત્યારે આપણા ગ્રો કવર કાઢી નાખવાનું છે, ક્રોપ કવર. એ પહેલાં કોઈ કાઢવાનું નહીં, ફક્ત આના પાણી જ આપવાનું છે. અને જે ખાતરો આપણે 20 દિવસ પછી ચાલુ કરવાના તો 1261 ખાતર લેવાનું, એક બેરલમાં 3 કિલો નાખીને બને તો ડ્રિન્ચિંગ કરાવવાનું. ડ્રીપમાં લગભગ ના કરાવવાનું. જો તમે ડ્રીપમાં કરશો તો આ હોલમાં વધારાનું પાણી જશે, પ્રોપર છોડને મળશે નહીં ખાતર. અને તમે અહીંયા આગળ એક જ ગ્લાસ વેરશો તો ફટ દઈને છોડને મળતું થઈ જશે. હવે તમને નીચેથી બતાવું ગ્રો કવર કાઢીને આપણે ક્રોપ કવર જોઈ લો. સ્ટમ્પ બિલકુલ મજબૂત છે. હવે મિત્રો જો બીજું એક ખાસ જોવાનું, મયંકભાઈ આ પણ તમે જોજો ખાસ. તમારે 20-25 દિવસના છોડ થાય ને એટલે આ રીતે ક્રેક આવશે. જુઓ તમે આ ક્રેક આવી ને, જે આ મૂળની ક્રેક આવે. હવે ત્યાં આગળ છે ને તમારી ખુલ્લી માટી આવી લઈને ખાલી નાખી જ દેવાની, ત્યાં એને દબાવવાની એ નહીં. કારણ કે એક ક્રેક આવી ને એક ક્રેક વધશે, મોટી થાય ક્રેક તો ધીમે ધીમે વધારે પડતું પાણી જશે ને તો ફંગસ આવે. બસ આટલી જ માટી નાખી દેવાની તમારે. છોડ જેમ મોટો થાય એનું રૂટ મોટું થાય ને એટલે ક્રેક ફરજિયાત આવશે. કારણ કે માટી જે નર્સરીની માટી છે એ માટી ઉપર જ ક્રેક આવે. એટલે ખુલ્લી માટી આપણે નાખી દેવાની ત્યાં આગળ, એટલે પાણી નીચે શોષણ ના થાય. અને ડ્રિન્ચિંગ કરવાનું થાય મિત્રો તો ગ્લાસનું પાણી અહીંથી વેરી જ દેવાનું. તમારે છોડ ઉપર વેળવાનું નથી કોઈ પણ વસ્તુ, નીચેથી જ વેળી દેવાનું. એ તો અંદર સ્પ્રેડ થઈ જશે, પાણી આવશે એટલે. અને બીજું મિત્રો કે ઘાસ સાફ કરવાનું થાય. ઘણા માણસોને કેવું હોય છે કે ચોખ્ખાઈ જ જોવા. હવે ચોખ્ખાઈ જોવામાં શું છે કે ચોખ્ખાઈ રાખવામાં આપણે નુકસાન કરી રહ્યા છે. તમારા છોડના આજુબાજુનું આટલું ઘાસ જ સાફ કરવાનું, 1 ફૂટનું જ. આ ઘાસ આ લીટીથી આપણે આ ગણીએ તો આ લીટીનું ઘાસ રહેવા દેવાનું. આટલા સુધી આવે તો એની ચિંતા ના કરવાની. પછી મે મહિનાના એન્ડમાં એને વાઢી નાખવાનું દાંતરણાથી. અને પછી આના પર આપણે ડોલ ઢોકી દઈશું છોડ ઉપર. અને આ 13.5 ગ્લુફોનેસ દવા આવે છે એ મારી દેવાની. એટલે આ ઘાસ બધું મળી જશે. અને છોડના આજુબાજુ તો બિલકુલ ચોખ્ખું છે. એટલે અત્યારે હાલ કોઈ મિત્રો ઘાસ લેવાનું રાખતા ના ગરમીમાં. ઘણા મિત્રોના મેં ડીસા બાજુ જોયું ને તો બિલકુલ ચોખ્ખું કરી દીધું છે. એ મિત્રોને અટકાવી દીધા મેં કે તમે ઘાસ કાઢો તો આટલું જ કાઢો. કારણ કે એમાં શું થાય, ઘાસના કારણે ઠંડક આવશે. અને ઠંડકના કારણે શું થાય કે છોડ ઉપર ગરમ લૂ લાગશે નહીં. એટલે મહેરબાની કરીને કોઈને ઘાસ કાઢવું નહીં, છોડના આજુબાજુનું જ ઘાસ કાઢવાનું. અને 1261નું ડ્રિન્ચિંગ તમારા 7 થી 10 દિવસમાં ફરીથી કરી જ દેવાનું. એટલે છોડનો ફોસ્ફરસ મળશે. ફોસ્ફરસ ફાયદો એ કરશે તમને, 12% નાઇટ્રોજન આવશે, 61% ફોસ્ફરસ. તો 61% ફોસ્ફરસનો ફાયદો એ થશે કે આપણું થડ મજબૂત થાય. હવે થડ મજબૂત થાય એટલે આપણે થડ જ મજબૂત કરવો છે. આપણે વેજીટેટિવ ગ્રોથ નથી કરવો. વેજીટેટિવ ગ્રોથ બિલકુલ ના કરવાનો. એટલે જો થડ મજબૂત થાય તો નેચરથી ફ્રૂટિંગ લાગશે. હવે અત્યારે હાલ કોઈ ખાતર આપવાનું, આપણે 60 દિવસ થાય એટલે પછી બેસલ ડોઝનો આપણે એક વિડીયો ઉતારશું અને આપણે યુટ્યુબમાં મૂકશું. એ પ્રમાણે તમારે બેસલ ડોઝ આપવાનું થશે, કયો આપવાનું એ બધી પદ્ધતિ હું બતાવી દે. એટલે જે મેં મિત્રો તમે જુઓ છો અને હું તમને જે બતાવી રહ્યો છું કે જેમાં માઇનસ પોઈન્ટ હોય એ પણ બતાવું છું તમને, અને પ્લસ પોઈન્ટ એ બતાવું છું. એટલે વહેલી તકે હવે આ ક્રોપ કવરની તમે લઈ લેજો. ના હોય તો હું ક્રોપ કવર ક્યાં મળું છું ઈડર હિંમતનગર માટે તો એનો નંબર હું યુટ્યુબ પર મૂકીશ. તો ડાયરેક્ટ વેપારીનો કોન્ટેક કરી લેજો. વોશ જોવું તો વોશ માટે હું નંબર મૂકીશ. તો વોશવાળા ભાઈનો પણ તમે કોન્ટેક કરી લેજો કે જેથી તમને સીધું ખરીદી કરવાનું રહે. કારણ કે બજારમાં તમે ખરીદશો ને ડાયરેક્ટ તો મોંઘું પડશે તમને. જે 40 રૂપિયા કિલો આ વોશની સળી મળે છે 40 થી 45,
એ બજારમાં 70-80ના ભાવ છે અને આ ક્રોપ કવરના એ બજારમાં ભાવ ઊંચા છે. ડાયરેક્ટ તમે કંપનીમાંથી ખરીદશો તો સસ્તું પડશે. એટલે બંને નંબરો હું યુટ્યુબમાં મૂકીશ, તો ડાયરેક્ટ તમે કોન્ટેક કરી લેજો. અને મિત્રો, તમે અમને જે ફોન કરો છો રાત્રે 8 વાગ્યા પછી, એ બરાબર છે. એ રીતે રાત્રે 8 વાગે જ મને ફોન કરજો. દિવસે મહેરબાની કરીને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં, કારણ કે તમે ફોનની લોબી રીંગો મારો કહો તો હું સૂઈ ગયેલો હું અને મને ડિસ્ટર્બ થાય છે અને તમને વાતમાં મજા ના આવે. રાત્રે 8 વાગ્યા પછી તમારી કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરવો, અથવા તમારા વોટ્સઅપ પર તમારા પપૈયાના પ્લાન્ટના ફોટા મૂકતા રહેવાનું અને નેચરલ પ્રોબ્લેમ તમારે જણાવી દેવાનું, તો હું તમને વોટ્સઅપથી જવાબ આપીશ. એટલે બને એટલું મને ડિસ્ટર્બ ના કરતા, કે 8 વાગે કાં તો ફોન કરજો, જરૂર પડે તો, કાં તો વોટ્સઅપ પરથી ફોટા મોકલજો, તો તમને વોટ્સઅપથી જ માર્ગદર્શન આપીશ હું. બરાબર? એટલે જે મેં વિગત હતી પપૈયાના લગતી એ બધી જણાવી દીધી છે. તો ખેડૂત મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો, કોઈ લાઈક હોય તો જણાવજો. જય જવાન, જય કિસાન.